બનાવ એ રીતે બન્યો છે કે અમે ગરબા જોવા ગયા હતા મોહલ્લામાં, રાસ ગરબા જોવા ગયા હતા. તો તઈ પતી ગયું રાસ ગરબા અને હું ઘેર આવ્યો મારા મિસિસને લઈને અને બેબીને લઈને. તો અહીં આવ્યો તો ચોર અંદર હતા અને ચોરી કરી નાખી હતી. અને એક ઈસમ દરવાજા પાસે ચોકીમાં ઊભો હતો અને મને બહાર નીકળીને કહે છે ભાઈ બૂમ પાડીશ નહીં, મારા બેબીના ગળા પર તલવાર મૂકીને બૂમ પાડીશ તો હું ફરાઈ નાખીશ. એટલે કહેતા મને અહીં સુધી લઈ આવ્યો. અહીંયાથી અહીં લાવીને પછી બે ઈસમો બહાર નીકળી અને બાઇક પર બેસીને પેલો ભાઈ ભાગીને બાઇક પર બેસીને ભાગી ગયો. 3 લાખ કેસ છે ને બીજું અને સોના અને ચાંદી. આવીને પોલીસ તપાસ ચાલુ છે, પોલીસ કામ કરે જ છે. મારું સોનું ચાંદી 3 લાખ કેસ હતા, 2 કાનના ઝુમ્મર, 2 ગોલ્ડ ચેનો લોકેટ સાથે, 2 કાનસેરો, ચાંદીના ઝાંઝા, મારી છોકરીની ઝાંઝી, મારા છોકરાની વસ્તુઓ, મારી સાસુનું મંગળસૂત્ર, મારું મંગળસૂત્ર. મારા ઘરમાં છે ને ચોરી થઈ રહ્યા. રાતે 12:30 1ની વચ્ચે છે ને તારું છોકરાએ મારીને ગયો તારું તોડી નાખ્યું છે અને આખા તિજોરીના દ્રવરો ખોલીને લોક બધું ખોલી તો બધું છૂટું છવાયું કરી દીધેલું હતું. અને છોકરો આવ્યો ને પછી મને ખબર પડી કે ઘરનું લોક તો નીચે પડેલું હતું ને દરવાજા ખુલ્લા હતા અને તિજોરીના બધા દ્રવરો બી બહાર કાઢી નાખેલા હતા. અને બીજાને મારફતે ખબર પડી કે બીજે પણ ચોરી થઈ છે. પછી અમને ખબર પડી કે અમારું પણ લોક તૂટ્યું છે અને આ કડી પણ તૂટી છે.